નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે આયુષ્માન કાર્ડ વિશે. તો સંપૂર્ણ માહિતી છે તે આ વિડીયોમાં મેળવવાના છે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. કોણ કોણ આ યોજનાને પાત્ર છે? તો તમારું નામ એસીબીસી 2011 સોશિયોલોજી ઇકોનોમિક કાસ્ટ સેન્શિયલ ડેટાબેઝમાં હોવું જોઈએ. અત્યોદય કાર્ડ, રાશન કાર્ડ અથવા બીપીએલ કાર્ડ ધરાવતા હોવા જોઈએ. અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરતા લોકો, મજૂર, રિક્ષા ચાલક, ઘરોમાં કામ કરનારા, નવું ઈ શ્રમ કાર્ડ ધરાવનારાને પણ લાભ મળી શકે છે. તો જરૂરી દસ્તાવેજોમાં કયા કયા દસ્તાવેજની જરૂર પડશે? આધાર કાર્ડ, રાશન કાર્ડ, બીપીએલ કાર્ડ, મોબાઈલ નંબર, ફોટો, તે પણ પાસપોર્ટ સાઇઝનો, નિવાસ પુરાવામાં જેમ કે લાઇટ બિલ, વોટર બિલ, પછી આધાર કાર્ડ, ગમે જે વસ્તુ હશે તમારી પાસે તે ચલાવી લેવામાં આવશે. આપણે આયુષ્માન કાર્ડના લાભ વિશે વાત કરીશું. તો આયુષ્માન કાર્ડ છે એમાં ₹10 લાખ સુધીની મફત સારવાર મળશે. મોબાઈલથી જ અરજી કરવાની રહેશે. દેશમાં ક્યાંય પણ ઉપયોગ કરો, તમે બીજા રાજ્યોમાં જઈને પણ તમે એનો ઉપયોગ કરી શકશો. પરિવારના દરેક સભ્ય માટે આ ઉપયોગી છે. મફતમાં ઓપરેશન, ટેસ્ટ, દવાઓ બધું આમાં મફતમાં મળશે. કઈ કઈ હોસ્પિટલમાં સારવાર મળશે? તો આયુષ્માન પેનલ પર આવેલી સરકારી અને ખાનગી હોસ્પિટલ કે આયુષ્માન કાર્ડમાં જેટલી હોસ્પિટલની લિસ્ટ હોય તેમાં સંપૂર્ણ સારવાર છે તે ફ્રીમાં મળશે. રાજ્ય પ્રમાણે લિસ્ટ છે એ વેબસાઇટ પર મળશે. https://hospitals.pmj.government.in પર તમારે જોવાનું રહેશે. તેમાં જેટલી હોસ્પિટલ હશે તેમાં ફ્રીમાં સારવાર મળશે. તો આપણે અરજી કરવાની સંપૂર્ણ પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો તેમાં વેબસાઇટ ખોલવાની રહેશે, જેમાં https://beneficiary.nsa.government.in પર જવાનું રહેશે. એમાં આઈ એમ ઇલિજિબલ પર ક્લિક કરો. તમારું મોબાઈલ નંબર નાખો અને ઓટીપી વેરીફાઈ કરો. તમારું નામ શોધો. જો પાત્ર હો તો PMJID અથવા SSD નંબર જનરેટ કરો. નજીકના CSC સેન્ટર PMJY કિસોક્સ પર જઈને કાર્ડ છપાવી લો. તો મહત્ત્વની નોંધ વિશે વાત કરીએ તો ઓપ્ટીપેન્ટ 12 માળ સારવાર માટે નહીં, ફક્ત દાખલ માટેની સારવાર રહેશે. હંમેશા માન્ય આયુષ્માન હોસ્પિટલમાં જ જાઓ. દરેક રાજ્યમાં પદ્ધતિમાં થોડો ફેરફાર હોઈ શકે છે. તો મિત્રો, મેં જે માહિતી આપી છે તે મેં ગૂગલ અને ChatGPTના ડેટાથી આપવામાં આવે છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.